અંકલેશ્વર નજીક વહેતી પવિત્ર નર્મદા નદીના કિનારે કાયદાના લીરે લીરા ઉડાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના મોહમાં એક યુવાને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. વિગતવાર માહિતી મુજબ અનિલ વસાવા નામના એક શખ્સે નર્મદા નદીના શાંત કિનારે પોતાની કારમાં બેસીને જાહેરમાં શરાબનું સેવન કરતો હોય તેવો વિડીયો શૂટ કર્યો હતો. આટલું જ નહીં, નશાની હાલતમાં આ યુવાને વિડીયોમાં પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકતી ઉદ્ધત વાણીનો પ્રયોગ પણ કર્યો હતો અને ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રીલ તરીકે અપલોડ કર્યો હતો. જોતજોતામાં આ વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો અને સમગ્ર મામલો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના ધ્યાન પર આવ્યો હતો. પોલીસને પડકાર ફેંકતો આ વિડીયો સામે આવતા જ હરકતમાં આવેલ અંકલેશ્વર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપી અનિલ વસાવાની ઓળખ કરી તેની અટકાયત કરી લીધી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ માત્ર સોશિયલ મીડિયા પર લાઇક્સ અને ફોલોવર્સ વધારવા તેમજ ફેમસ થવા માટે આ પ્રકારનું ગેરકાનૂની કૃત્ય કર્યું હતું. પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ તેમજ સોશિયલ મીડિયા પર ભડકાઉ સામગ્રી મૂકવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સોશિયલ મીડિયા પર કાયદો તોડવાનું પ્રદર્શન કરવું એ કોઈ બહાદુરી નથી, પરંતુ મુસીબતને નોતરું આપવા સમાન છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કડક સંદેશ આપ્યો છે કે કાયદો અને વ્યવસ્થાની મજાક ઉડાવનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.